નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક કન્જેક્શન વિશે શીખીશું. આગળના વિડીયોમાં કન્જેક્શન પાર્ટ 1 જોયો. આ વિડીયોની અંદર આપણે કન્જેક્શનનો પાર્ટ 2 જોઈશું. આઈધર ઓર, તો એનો મિનિંગ ગુજરાતી શું થાય? તો કે બંનેમાંથી એક. બેમાંથી એક પણ વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે આઈધર ઓર કન્જેક્શનનો ઉપયોગ થાય છે. એના વિશે જો માહિતી જોઈએ તો બે શબ્દો વચ્ચે સંબંધ ધરાવે છે. બે શબ્દો એના વચ્ચે આઈધર ઓર છે એ સંબંધ ધરાવે છે અને બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય છે. બેમાંથી એક તો ખરો જ એવો અર્થ થાય ત્યારે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. એટલે બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે આઈધર ઓર સંયોજકનો ઉપયોગ થાય છે. પહેલા વિકલ્પ આગળ આઈધર અને બીજા વિકલ્પને આગળ ઓર મુકાય છે. પહેલું વિકલ્પ હોય એની આગળ આઈધર મુકાય છે, જ્યારે બીજો વિકલ્પ હોય એની આગળ ઓર મૂક્યા અને વાક્યને જોડી શકાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો વુડ યુ લાઈક આઈધર ટી ઓર કોફી? તમે ક્યાં તો કોફી લેશો અથવા ટી, બેમાંથી એક ઓપ્શનને તમે સિલેક્ટ કરી શકો. તો એના માટે કન્જેક્શન વાપરી શકાય આઈધર ઓર. એકની પસંદગી કરવાની હોય ત્યારે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. અહીંયા છે કે વુડ યુ લાઈક આઈધર ટી ઓર કોફી? તમે વધારે શું પસંદ કરશો, ટી ઓર કોફી? તો અહીંયા બે વિકલ્પ છે. તો પહેલો વિકલ્પ ટી છે તો એની પહેલા શું મૂકવાનું? આઈધર. અને બીજો વિકલ્પ કોફી છે તો એને પહેલા શું મૂકવાનું? ઓર. તો પહેલા વિકલ્પ આગળ આઈધર મુકાય છે અને બીજા વિકલ્પ એની પહેલા ઓર મુકાય છે. એના પછી બીજું એક્ઝામ્પલ જોઈએ તો આઈધર સી ઓર હર બ્રધર વિલ બાય ન્યુ કાર? કાં તો તેણી અથવા એનો ભાઈ, એટલે બેમાંથી એક છે એ ન્યુ કાર ખરીદશે. એટલે અહીંયા પણ એક વિકલ્પની પસંદગી કરવાની થાય. તો ત્યાં કયા સંયોજકનો ઉપયોગ થઈ શકે? તો કે આઈધર ઓર. એટલે બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. એના પછી જોઈએ નાઈધર નોર. નાઈધર નોર એટલે આ કે બેમાંથી એક પણ નહીં. આઈધર ઓરમાં એકની પસંદ કરવાની હતી. નાઈધર નોમાં બેમાંથી એક પણની પસંદગી કરવાની નથી, એટલે બેમાંથી એક પણ નહીં. વાક્યમાં આવતા બે નામ કે બે ક્રિયાપદમાંથી એક પણ એવું કહેવાય, એક પણ ક્રિયાપદ પદ અથવા એક પણ નામ ન હોય એવું કહેવા માટે નાઈધર નોર નો ઉપયોગ થાય છે. તો નાઈધર નોર પણ પહેલા વિકલ્પની પહેલા નાઈધર આવે અને બીજા વિકલ્પની પહેલા નોર મુકાય છે. એમાં એક્ઝામ્પલ જોઈએ, ધેર હાઉસ ઇઝ નાઈધર બિગ નોર સ્મોલ? બેમાંથી એક પણ નહીં, એટલે કે તેઓનું આવું ઘર છે એ નથી મોટું કે નથી નાનું. એટલે બેમાંથી એક પણ ન હોય, એક પણ વિકલ્પની પસંદગી કરવાની ન હોય ત્યારે નાઈધર નોર નો ઉપયોગ થાય છે. એટલે નાઈધર બિગ નોર સ્મોલ, નથી એ બિગ કે નથી એ નાનું. એના પછી માય ફ્રેન્ડ વિલ બાય નાઈધર અ ટીવી નોર અ હોમ થિયેટર? મારો ફ્રેન્ડ છે એ નહીં તો ટીવી ખરીદશે કે નહીં હોમ થિયેટર. એટલે બેમાંથી એક પણ વસ્તુ ખરીદવાનું નથી. તો બેમાંથી એક પણ ની પસંદગી ન કરવાની હોય ત્યારે નાઈધર નોર નો ઉપયોગ. અહીંયા પણ પહેલું વિકલ્પ છે ટીવી, તો એની પહેલા નાઈધર મૂકવાનું. અને બીજું વિકલ્પ છે હોમ થિયેટર, એની પહેલા નોર મૂકવાનું. એટલે પહેલા વિકલ્પને આગળ નાઈધર મુકાય છે અને બીજા વિકલ્પને આગળ નોર મુકાય છે. એના પછી ત્રીજું એક એક્ઝામ્પલ જોઈએ, રમેશ લાઇક્સ નાઈધર ફિલ્મ નોર ડ્રામા? રમેશ છે ને નથી ફિલ્મ ગમતું કે નથી ડ્રામા છે, બેમાંથી કઈને પસંદ નથી. ફિલ્મ છે પહેલો વિકલ્પ તો એની પહેલા એવું નાઈધર, અને નોર બીજો વિકલ્પ, ડ્રામા બીજો વિકલ્પ છે તો એની પહેલા નોર મુકાય. તો નાઈધર નો મિનિંગ થાય કે બેમાંથી એક પણ વિકલ્પની પસંદગી ન કરવાની હોય તો નાઈધર નો ઉપયોગ થાય છે. એના પછી ત્રીજો જોઈએ સંયોજક હાઉએર, એટલે હોવા છતાં. એનો ગુજરાતી મિનિંગ થશે હાઉએર એટલે હોવા છતાં. આ સંયોજક છે વિરોધાભાસ દર્શાવે છે. તો બે વિરોધાભાસ દર્શાવતી ક્રિયાઓમાંથી પહેલી ક્રિયા સૂચવવા માટે શરૂઆતમાં જે મૂકી શકાય વિશેષણ મૂકી શકાય તેના પછી વિશેષણ અને પછી કર્તા અને ક્રિયાપદ મુકાય છે. એટલે હાઉવેર પછી શું મુકાય? તો કે વિશેષણ મુકાય, અથવા હાઉવેર ની પહેલા વિશેષણનો ઉપયોગ થાય છે અને એના પછી કર્તા અને ક્રિયાપદ. એના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ, વાક્યની શરૂઆત કોને હાઉવેર થી થાય, એના પછી શું આવે? વિશેષણ, એના પછી કર્તા, એના પછી ક્રિયાપદ. તો વિશેષણને પહેલા હાઉવેર નો ઉપયોગ થાય છે. હાઉવેર પુર હી ઇઝ હોનેસ્ટ? તે ગરીબ હોવા છતાં એ પ્રમાણિક છે. અહીંયા ગરીબ છે અને સામે એનું વિરુદ્ધનું વાક્ય વિરોધાભાસ દર્શાવે છે એટલે તે પ્રમાણિક છે. બીજું સેન્ટેન્સ જોઈએ, હાઉવેર ફાસ્ટ હી રન? તે ઝડપથી દોડો છતાં
he could not catch the train. ટ્રેન પકડી શકતો નહીં. તો આ પણ કેવું વાક્ય હતું કે વિરુદ્ધનું વાક્ય હતું. તે ઝડપથી દોડે છે ને અહીંયા તે ટ્રેનને પકડી શકતો નથી. એટલે however એના પછી શું આવ્યું તો કે ફાસ્ટ એ વિશેષણ છે. એટલે વિશેષણની પહેલા હંમેશા however નો ઉપયોગ થાય છે. એના પછી જોઈએ ધો અને ઓલ્ધે. એનો પણ મિનિંગ શું થશે તો કે હોવા છતાં. બે અનુક્રમે બનેલી ક્રિયાઓમાં પહેલી ક્રિયા કરતા બીજી ક્રિયા વિપરીત બને ત્યારે ધો અને ઓલ્ધો નો ઉપયોગ થાય છે. એકબીજાની વિરુદ્ધમાં બને જ્યારે ક્રિયા ત્યારે ધો અને ઓલ્ધો નો ઉપયોગ થાય છે. અને ધો છે મોટા ભાગે વાક્યની શરૂઆતમાં વપરાય છે. એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો ધો હી ઇઝ પુઅર, હી ઇઝ હોનેસ્ટ. તે ગરીબ છે પણ પ્રમાણિક છે. અને આગળ અહીંયા પણ એ જ સેન્ટેન્સ હતું, પણ તે ક્યાં હતું તો વિશેષણ પહેલા મુકાતું હતું હવે. આનો મિનિંગ એમ થાય છે કે તે ગરીબ હોવા છતાં પણ પ્રમાણિક છે. અહીંયા આપણે એનું ગુજરાતી મિનિંગ જોઈએ તો કે તે ગરીબ છે છતાં એ પ્રમાણિક છે. બીજું વાક્ય જોઈએ તો કે કેતન વેન્ટ ટુ સ્કૂલ ઓલ્ધો હી વોઝ ઇલ. કેતન છે એ સ્કૂલે બીમાર હોવા છતાં પણ તે સ્કૂલે ગયો. પણ અહીંયા પણ કેવી થાય છે એકબીજાની વિરુદ્ધની ક્રિયાઓ. અહીંયા પુર છે, અહીંયા તે પ્રમાણિક છે. અહીંયા બીમાર છે છતાં તે સ્કૂલે જાય છે. એના પછીનું જે સંયોજક છે એ સો ધેટ. એટલે સો ધેટ નું મિનિંગ થશે એટલું બધું કે રે, એટલે વધારે પડતો ભાવ દર્શાવે છે. વાક્યમાં આવેલા વિશેષણ કે ક્રિયા વિશેષણની તીવ્રતા હોય એટલે વધારે દર્શાવે ત્યારે સો ધેટ નો ઉપયોગ થાય છે. અને સો પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે. સો પછી હંમેશા શું મુકાય છે? વિશેષણ અથવા ક્રિયા વિશેષણ મુકાય છે. એક્ઝામ્પલ જોયું, he walked so fast that he could catch the bus. તે ઝડપથી ચાલ્યો હતો, એટલો બધો ચાલ્યો હતો કે તેને બસ છે તેને પકડી લીધી. એટલે વધારે પડતી તીવ્રતા દર્શાવવા માટે સો ધેટ નો ઉપયોગ થાય છે. અને સો ધેટ છે એના પછી શું આવે છે તો કે વિશેષણ આવે છે. એટલે સો ની પછી વિશેષણ અને પછી ધેટ મુકાય છે. એના પછી જોઈએ રાઘવ ઇઝ સો પુઅર that he cannot buy a bag. રાઘવ એટલો બધો ગરીબ છે કે તે છે બેગ ખરીદી શકતો નથી. એટલો બધો. એટલે સો ધેટ નો મિનિંગ શું થાય કે એટલો બધો ગરીબ છે કે તે બેગ ખરીદી શકે તેમ નથી. એટલે વધારે પડતો ભાવ દર્શાવવા માટે સો ધેટ નો ઉપયોગ થાય છે. The tree were so tall that the children could not climb them. ઝાડ છે એટલા બધા ઊંચો હતા કે તેના ઉપર બાળકો ચડી શકે તેમ નહોતા. એટલા બધા વધારે પડતો ભાવ દર્શાવ્યો હતો તેથી તેની આગળ સો ધેટ નો ઉપયોગ